હેલો ગાઈસ, અને જો અમારે માનસિંગભાઈ હવે અત્યારે કંડાળી ઉપાડી રહ્યા છે અને તમે જોઈ શકો છો. તો એક મચ્છી આવી ગયું છે, ગોંદરા ફિશ છે. જોવા જઈએ તો એક મિનિટ સામે હલાવમાં બસ જો આવી રીતની કાંઈક ગોંદરા ફિશ હોય છે. અને આ પથ્થર થોડાક વાગી દેવા છે ને એના હિસાબે કેવરાવે છે. તો એ ઉપાડી રહ્યા છે. પાણી હાવ ઓછું છે. આ અમારે કૌશિકભાઈ છે, તમે જોઈ શકો છો. જો એની સ્માઇલ જો તમે ખાલી જો એટલી ઠેલીમાં બધું શાક છે. ને કાંઈક વ્યૂ આવી રીતનું છે અમારી ખાડીને. જहाँ મેં બગલા છે તમને બતાવું. આ રીતના કાંઈક બગલા છે. જો 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 નિરાતે નિરાતે વયા જાય ની જોઈએ ભાઈ, તમે જોઈ શકો છો. મચ્છી એક કોકરો છે અને એક બોયો છે. મારે અશ્વિનભાઈ પણ હારો આવે છે. આજે હું હજી તો અમદાવાદથી આવ્યો જ તો ત્યાં ખાડીએ ચોંટી ગયો. હું હાલ જઈ આવું, પહેલો જ દિવસ છે મારે હજી. આમે મેં આપણા ઘણા દિવસથી વિડીયો મૂક્યો નથી તો મૂકી દીધી છે આજે. તમે જોઈ શકો છો અહીંયા, આમ જોઉં છો ક્લિયર બતાવું તમને મચ્છી કઈ રીતની હોઈ શકે છે. જો આવી રીતનું મચ્છી કંડાળીમાં આવી જાય છે એટલે ચોંટી જાય. એવી રીતે કંઈક મચ્છી આવી છે. એક અહીંયા છે, એ પણ હવે ઝાડમાં આવી ગયું છે એટલે એ ક્યાંય જશે નહીં. હજી પૂરી મૂકી નથી કેમ કે થોડીક રહેવા દીધી હતી. પાણી ઓછું હતું હાવ એટલે વાંધો ન આવે. હા, અમારો શિકાર આ કરી જાય છે, બીજું કાંઈ નથી. આપણે અહીંથી આ વિડીયો અત્યારે પૂરો કરીએ છીએ.